નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોડાસા પંથકમાં જુદા જુદા 3 અકસ્માતની ઘટના ઘટી છે. ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પહેલા બનાવમાં મોડાસા શહેરના સાંઈ મંદિરની સામે પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને અથડાતા અકસ્માત સર્જાયો હતો. બીજા બનાવમાં મોડાસાના શહેરના ગાયત્રી મંદિર સામે સાકરિયા તરફથી મુસાફર ભરીને આવતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો. રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા મુસાફર ભરેલી રિક્ષા પલટી જતા 6 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રીજા બનાવમાં મોડાસા શામળાજી સ્ટ્રીટ હાઈવે પરના ગાજણ ટોલ બુથ પર પૂર ઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક ટોલ બુથના પોલ અને કેબિન સાથે અથડાયા બાદ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થતા સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.